નમસ્કાર દર્શક મિત્રો, આપ સર્વેનું સ્વાગત છે જીડીપીએલ જુનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। જુનાગઢમાંથી વધુ એક અંગદાન અન્ય વ્યક્તિઓ માટે બન્યું જીવતદાન। અકસ્માતમાં બ્રેન ડેડ આધેડની 2 કિડની અને લીવર વિમાન દ્વારા અમદાવાદ પહોંચાડવામાં આવ્યા। પોલીસે પણ કરી પ્રશંસનીય કામગીરી। જુનાગઢની બહાઉદ્દીન વિજ્ઞાન કોલેજ ગુજરાતની સૌપ્રથમ સરકારી એઆઈ લેબ ધરાવતી બનશે કોલેજ। સરકારના શિક્ષણ વિભાગે અદ્યતન લેબોરેટરી માટે ₹5 કરોડની રકમ ફાળવી। ડોક્ટર સુભાષ યુનિવર્સિટી ખાતે રાજ્ય કક્ષાની કબડ્ડી સ્પર્ધાનું આયોજન। રાજ્યભરમાંથી 29 ટીમોએ ભાગ લઈ નેશનલ કક્ષાએ રમવા માટે દર્શાવ્યું કૌશલ્ય। અને બજારમાં ખાખડીનું આગમન। 2 મહિના પહેલા કાચી કેરી આવતા ભાવ આસમાને। ₹1200 થી ₹1500 પ્રતિ કિલો વેચાણ શરૂ। આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર। જુનાગઢમાં અંગદાનની પ્રવૃત્તિને વેગ મળે તે માટે સરકારશ્રી અને એનજીઓ દ્વારા પણ સમયાંતરે અપીલ કરવામાં આવે છે, જેને સારી એવી ફળીભૂત થઈ રહી છે। જુનાગઢમાંથી ગઈકાલે સાંજે વધુ એક વ્યક્તિનું અંગદાન કરવામાં આવ્યું, જે થકી અન્ય વ્યક્તિઓને નવજીવન પ્રાપ્ત થયું છે। મળતી વિગત અનુસાર જુનાગઢના 67 વર્ષીય આધેડ મનસુખભાઈ ડોંગા અકસ્માતે પડી જતા તેનું બ્રેન ડેડ થઈ ગયું હતું। જુનાગઢની આયુષ હોસ્પિટલની તબીબી ટીમે
અદ્યતન સારવાર અને સમગ્ર સારવાર પછી તેના પરિવારજનોને જણાવ્યું કે મનસુખભાઈના અન્ય અંગો કામ કરે છે પરંતુ મગજ કામ કરતું નથી. આ સ્થિતિમાં અંગદાનના માધ્યમથી અન્ય વ્યક્તિઓને આપણે નવજીવન આપી શકીએ છીએ. દોંગા પરિવારે તબીબી પરિવારની આ સમજણ સ્વીકારી અને મનસુખભાઈ દોંગાની 2 કિડની અને 1 લીવરનું દાન કરવાનો નિર્ણય જાહેર કર્યો. આયુષ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના ડોક્ટર ચિરાગ માકડિયા અને તેની ટીમે અમદાવાદના તબીબો સાથે સંકલન સાધીને 2 કિડની અને લીવર કાઢ્યા અને ગઈકાલે જુનાગઢ પોલીસની ગ્રીન કેરિડોરની મદદથી તાત્કાલિક કેશોદ હવાઈ મથકે પહોંચતા કરવામાં આવ્યા, જે સ્પેશિયલ વિમાન દ્વારા અમદાવાદ પહોંચાડવામાં આવ્યા છે. આમ જુનાગઢમાં વધુ એક દોંગા પરિવારે અંગદાન કરતા સમાજમાં તેની સરાહના થઈ રહી છે. મારું નામ અલ્પેશભાઈ દોંગા છે. મારા પપ્પાનું નામ મનસુખભાઈ દોંગા છે. અમે જુનાગઢ જ રહીએ છીએ. મારા પપ્પાનું પરમ દિવસે એક્સિડન્ટ સાંજે થયેલું. પછી અમે સારવાર અર્થે સિવિલમાં ગયા અને ત્યાંથી પછી અમે આયુષ હોસ્પિટલમાં આવેલા અને ગત રાતે એનું બ્રેન્ડેડ થયેલું છે. એટલે અમે એ રીતનું અમે ડિસિઝન લીધું કે એના 2 બીજા ઓર્ગનનું અમે ડોનેટ કરવા માંગીએ છીએ. હોસ્પિટલ વાળા હવે સમજ્યા અને અમે નક્કી કર્યું કે અમે ઓર્ગન ડોનેટ કરવા માંગીએ છીએ અને સહમતિ છે કે હવે એ તો રિકવરીની કોઈ શક્યતા કે નથી, એટલે આ નિર્ણય લીધો છે. તમને શું લાગે કાકા, તમે જે રીતે ઓર્ગન દાન કર્યું છે, લોકોને પણ આમાંથી કંઈક પ્રેરણા મળશે? ખરેખર આ તમે બીજા લોકોને જ સંદેશો આપીએ કે જો આપણે એક્સપાયર થઈ જાય ને બોડી ઘરે લઈ જઈએ અને આપણે રાખ થઈ જવાની છે, એના કરતા ગમે ત્યાં જીવતા રહેશે, ભલે એના કોઈ અમુક અંગો જીવતા રહેશે, જેટલો ટાઈમ રહે એટલો ટાઈમ. એટલે આ એક સારો નિર્ણય કહેવાય ને આવો હરેક વ્યક્તિએ આવો કેસ હોય તો નિર્ણય લેવો જોઈએ. નમસ્કાર, ડોક્ટર ચિરાગ માકડિયા, મેડિકલ ડાયરેક્ટર આયુષ હોસ્પિટલ જુનાગઢ. આપણે 3 તારીખે રાત્રિના વાહન અકસ્માતના કારણે પેશન્ટ આવેલા મનસુખભાઈ દોંગા કરીને 67 વર્ષની ઉંમર હતી એમને. દર્દી આપણે ડોક્ટર કેવલ સાસિયા સાહેબ છે, ન્યુરોસર્જન, એમની અંડરમાં એડમિટ થયેલું અને સરે બધા રિપોર્ટ અને સારવાર કરી અને પછી એમને આપણે બ્રેન ડેડ જાહેર કરેલા. અને એ પછી ડોક્ટર કેવલ સાસિયા સાહેબે એમને બધું એક્સપ્લેન કરેલું કે જો દર્દી આ રીતની કન્ડિશનમાં હોય તો ઓર્ગન ડોનેશન પોસિબલ છે. અને સગાએ ખૂબ સાથ સહકાર આપ્યો અને એ લોકો ઓર્ગન ડોનેશન માટે વિલિંગ થયેલા. તો આપણે આયુષ હોસ્પિટલમાંથી સૌપ્રથમ વખત આ ઓર્ગન ડોનેશન અને ઓર્ગન રિટ્રીવલની એક પ્રોસેસ થવા જઈ રહી છે. અને એના માટેથી અમદાવાદથી ટીમ આવી છે, અમદાવાદ સિવિલમાંથી, આઈકેડીમાંથી અને કેડી હોસ્પિટલમાંથી. તો એ આપણે દર્દી છે પેશન્ટ, એમનું લીવર અને બંને કિડની અને કોર્નિયા એ 3 ઓર્ગન રિટ્રીવલ માટે આવેલા છે અને 3 ઓર્ગન પરિવાર તરફથી ડોનેટ થાય છે દર્દીના. તો આ એક ડિવાઇન ઇવેન્ટ કહેવાય. તો એના માટે અમને ઇન્વોલ્વ કરવા માટે અમે પરિવારનો પણ સાથ જે સપોર્ટ મળ્યો એના માટે આભારી છીએ અને બીજાને પણ પ્રેરણા આપીએ કે આ વસ્તુને આપણે અનુસરીએ. મિત્રો, 21મી સદીનો પ્રારંભ કોમ્પ્યુટર અને ત્યારબાદ મોબાઈલ ક્રાંતિથી થયો છે. ટેકનોલોજી દિવસે ને દિવસે વધી રહી છે, ત્યારે અત્યારના સમયમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી એટલે કે AI ની પણ બોલબાલા રહી છે. આપણા સૌને ગૌરવ થાય એવા એક સમાચાર એવા મળ્યા છે કે જુનાગઢની બહાઉદ્દીન વિજ્ઞાન સરકારી કોલેજમાં અદ્યતન AI લેબોરેટરીનું નિર્માણ કરવામાં આવશે. શિક્ષણ વિભાગ દ્વારા સરકારની કોલેજને આ પ્રકારની શ્રેષ્ઠતા આપવામાં આવી હોય એવી બહાઉદ્દીન વિજ્ઞાન કોલેજ સૌ પ્રથમ કોલેજ છે, જેનું સૌ કોઈને ગૌરવ છે. આ અંગે બહાઉદ્દીન વિજ્ઞાન કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર આરપી ભટ્ટે માહિતી આપી તે મુજબ ગઈકાલે શિક્ષણ વિભાગના તજજ્ઞોની ટીમ કોલેજની એક મુલાકાતે આવી હતી અને અહીંની કોમ્પ્યુટર લેબ, અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને બહાઉદ્દીન કોલેજના ભૂતકાળની ભવ્યતાને જોઈને તેમણે બહાઉદ્દીન કોલેજને ₹5 કરોડની રકમ ફાળવવાની જાહેરાત કરી છે. અદ્યતન લાઇબ્રેરી, મોડર્ન ઇક્વિપમેન્ટ વાળી લેબોરેટરી, મૂક સ્ટુડિયો અને મલ્ટીપર્પઝ યોગ એન્ડ જીમ સ્ટુડિયો આ ગ્રાન્ટમાંથી ઉપલબ્ધ કરવામાં આવશે તેમ ડોક્ટર ભટ્ટે જણાવ્યું હતું. કોલેજને અપગ્રેડેશન માટે પણ પ્રમોશન મંગાવવામાં આવેલ, જેમાં બહાઉદ્દીન વિજ્ઞાન કોલેજને ₹5 કરોડની માતબર ગ્રાન્ટ માટે પસંદગી કરવામાં આવી છે. ગઈકાલે બહાઉદ્દીન વિજ્ઞાન કોલેજના સ્ટાફ અને વિદ્યાર્થી ગણમાં આ જાહેરાતથી ખુશીની લાગણી પ્રસરી ગઈ હતી. સમગ્ર અંગે પ્રિન્સિપાલ ડોક્ટર આરપી ભટ્ટે વિગતો આપી હતી.
રાષ્ટ્રીય ઉચ્ચ શિક્ષા આયોગ, જે હવે અત્યારે PM ઉષા તરીકે ઓળખાય છે, તેના રાજ્ય કક્ષાના એકમ એટલે કે શિક્ષણ વિભાગ અને KCG દ્વારા પ્રપોઝ થઈને આ આઇટમ ભારત સરકાર સુધી જ્યારે ગઈ ત્યારે અમને PM ઉષા અંતર્ગત કોલેજ ડેવલપમેન્ટના વિવિધ પાસાને ધ્યાનમાં રાખીને ₹5 કરોડની માતબર ગ્રાન્ટ આપવામાં આવી છે. આ ગ્રાન્ટમાં બહુ આયામી રીતે ઘણી બધી વસ્તુઓનો સમાવેશ છે. એક તો અમારી હેરિટેજ જેવી જે કોલેજ છે તેની અંદર રહેલી તમામ લેબોરેટરીઓ એને અપગ્રેડ કરવાની વાત છે. તમામ ક્લાસરૂમોને સ્માર્ટ ક્લાસરૂમમાં કન્વર્ટ કરવાના છે. એ સાથે મૂક લેબોરેટરી અને હાઈટેક કોમ્પ્યુટર લેબોરેટરી પણ સેન્કશન થયેલ છે. આ સાથે સાથે એક આધુનિક કહી શકાય એવો યોગ સ્ટુડિયો અને ઇન્ડોર મલ્ટિપલ સ્ટેડિયમ પણ એમાં સામેલ છે, જેમાં વિવિધ પ્રકારના જીમના સાધનો સાથે ઇન્ડોર ગેમ્સની પણ ફેસિલિટી છે. મૂળ વાત આમાં એ છે કે કોમ્પ્યુટરની લેબોરેટરી તો અમારે ત્યાં અત્યારે પણ વિદ્યમાન છે અને બધી કોલેજોમાં હોય છે, પરંતુ અમને આ જ્યારે વિશિષ્ટ ગ્રાન્ટ કમ્પ્યુટર લેબ માટે આપવામાં આવી છે ત્યારે અમે એ લેબને AI લેબ તરીકે ડેવલપ કરવાનો વિચાર કર્યો છે. એના માટે અમે હાઈટેક કમ્પ્યુટર્સ, જેની સ્પીડ અને જેનું સ્ટોરેજ સારું હોય એવા કમ્પ્યુટર અને AI માટેના સોફ્ટવેર વસાવવા માગીએ છીએ, જેના કારણે અમારા વિદ્યાર્થીઓ બેઝિક સાયન્સની સાથે સાથે જે ભવિષ્ય છે એવું AI એની વિશે પોતાના વિષયમાં AIની કામગીરી કેવી રીતે થઈ શકે એની વિશે વિસ્તૃત રીતે જાણકારી મેળવી શકે. આ ઉપરાંત આ લેબોરેટરીમાં આપણે એ પણ જોવાનું છે કે આ AIને અનુલક્ષીને આજનો જે આપણો સ્ટાફ છે તે અનુકૂળ રીતે આ કરી શકે, અને તે માટે AIની સ્પેશિયલ ટ્રેનિંગ, સ્પેશિયલ વર્કશોપ આ પણ અમે રાખીશું. પરંતુ હાલના તબક્કે આ આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટેની જોવા માટેની ટેકનિકલ ટીમ આજ રોજ કોલેજ ખાતે આવેલ હતી અને એ ઇન્સ્પેક્શન હોવાને કારણે એ મીડિયા કવરેજ થઈ શકે નહીં, પરંતુ આ માહિતી હું આપ લોકોને ખાસ આપી રહ્યો છું કે આ કોલેજ આ પ્રકારના વિવિધ આયામ સાથેની સરકારની સૌપ્રથમ કોલેજ આ વિસ્તાર માટે બની રહેશે. મિત્રો, જે લોકો મોબાઈલના અને ટેકનોલોજીના સંપર્કમાં છે તેમને ખ્યાલ છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો કેવો અત્યારે ઉપયોગ અને ગેરઉપયોગ બંને વધી રહ્યા છે, જે સમાજ માટે પણ લાલબત્તી સમાન છે. આપણે કુંભ મેળામાં કેટલાક સેલિબ્રિટીને સ્નાન કરતા જોઈ ચૂક્યા છીએ, જે હકીકતે AIની દેન છે. ભૂતકાળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર પણ AIનો ઉપયોગ કરીને ઘણા બધા ગ્યુમિસ બનાવવામાં આવ્યા હતા. શક્ય છે કે આગામી સમયમાં આપ જે સમાચાર જોઈ રહ્યા છો એ પણ AIના માધ્યમથી આપના સુધી પહોંચી શકે. કોઈ પણ વ્યક્તિનો અવાજ બનાવવો, કોઈ પણ વ્યક્તિ સાથેનું ગીત કમ્પોઝ કરવું અને કોઈ પણ વ્યક્તિની આબેહૂબ નકલ કરવી એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની એક મહત્વની ઉપલબ્ધિ છે. ત્યારે મહત્વનું એ છે કે તેનો સદુપયોગ થાય તે સમગ્ર વિશ્વ માટે જરૂરી બની રહેશે. ખેર મિત્રો, સમાચારમાં જ્યારે શિક્ષણની જ વાત નીકળી છે ત્યારે જૂનાગઢના વધુ એક શૈક્ષણિક ક્ષેત્ર ઉપર નજર કરીએ તો ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં એક અદ્યતન કોમ્યુનિટી હોલ ફાળવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધી જૂનાગઢ અને આસપાસના છાત્રોને PhD કે એન્ટ્રન્સ ટેસ્ટ કે હેતુલક્ષી પરીક્ષા માટે બીજા શહેરમાં અથવા તો કોઈ આધુનિક સંકુલમાં જવું પડે છે, જે હવે જવું નહીં પડે અને આગામી સમયમાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં 200 વિદ્યાર્થીઓ ઓનલાઈન પરીક્ષા આપી શકે તેવું કોમ્પ્યુટર સેન્ટર બનશે, જેને માટે UGC દ્વારા 20 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. શિક્ષણના જ સમાચારમાં આગળ વધીએ તો સમગ્ર ગુજરાત રાજ્યમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પ્રેક્ટિકલ પરીક્ષા શરૂ થઈ ચૂકી છે. કેમેસ્ટ્રી, બાયોલોજી અને ફિઝિક્સના પ્રેક્ટિકલ આપવા માટે જૂનાગઢ જિલ્લાના 2570 છાત્રો અલગ અલગ લેબોરેટરીમાં પ્રેક્ટિકલ આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ વખતે બોર્ડ પરીક્ષા 28મી ફેબ્રુઆરીથી શરૂ થનાર છે, ત્યારે 6ઠી ફેબ્રુઆરીથી સમગ્ર રાજ્યમાં પ્રાયોગિક પરીક્ષાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે. ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. જૂનાગઢમાં સુભાષ યુનિવર્સિટીના યજમાન પદે રાજ્ય કક્ષાની કબડ્ડી સ્પર્ધાની શરૂઆત થઈ છે. ગઈકાલે આ સ્પર્ધાનું દીપ પ્રાગટ્ય કરતા જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાએ ગુજરાતભરમાંથી આવેલ 700 થી વધુ કબડ્ડીના સ્પર્ધકોને શુભકામના પાઠવી અને કબડ્ડી એક ચપળતાનો ગુણ વિકસાવે અને શ્વાસોશ્વાસ સાથે સંકળાયેલી રમત છે તેમ જણાવીને અહીંની ટીમ રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું ઉજ્જવળ પ્રતિનિધિત્વ કરશે તેવી શુભકામના પાઠવી હતી. સમગ્ર ગુજરાતમાંથી 29 જેટલી ટીમ કબડ્ડી માટે ભાગ લેવા આવી પહોંચી છે. ઉલ્લેખનીય છે કે ટીવીની સ્પોર્ટ્સ ચેનલમાં પણ જે રીતે ક્રિકેટ, ફૂટબોલ કે ટેનિસને પ્રાધાન્ય આપવામાં આવે છે, ત્યારે પાછલા કેટલાક વર્ષોથી પ્રો કબડ્ડી સ્પર્ધાએ પણ આકર્ષણ જમાવ્યું છે. સુરતથી આવેલા કબડ્ડીના સ્પર્ધકોએ જૂનાગઢના સાનુકૂળ વાતાવરણની પ્રશંસા કરી હતી અને સુભાષ યુનિવર્સિટીનું મેદાન કબડ્ડી જેવી રમત માટે શ્રેષ્ઠતમ બનાવવામાં આવ્યું છે તેવો સૂર વ્યક્ત કરીને આ યુનિવર્સિટીની અને જૂનાગઢના યજમાન પદની ભારોભાર સરાહના કરી હતી.
મારું નામ છે હાર્દિક સાવલિયા. હું સુરતથી આવું છું. સુરત ગ્રામ્યની ટીમ તરફથી રમું છું. અમે ટોટલ 12 પ્લેયર જે સુરત એસોસિએશન છે, અમારા સેક્રેટરી મદનસિંહ ઠાકોર સર, એના સિલેક્શનથી અમે જે 12 પ્લેયર સિલેક્ટ થયા છીએ એ સુરતનું ગ્રામ્યનું પ્રતિનિધિત્વ કરવા અમે સ્ટેટ રમવા આવ્યા છીએ જૂનાગઢમાં. જે જૂનાગઢમાં ગુજરાત એસોસિએશન દ્વારા સ્ટેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જે સુભાષચંદ્ર યુનિવર્સિટીમાં થયું છે. બહુ ખૂબ સારું આયોજન છે, જેમાં ગુજરાતની અલગ અલગ ટીમોએ ભાગ લીધો છે. જે પ્લેયર અહીં સારું પ્રદર્શન કરે તેને ગુજરાત એસોસિએશન દ્વારા, જે સેક્રેટરી આપણા તુષાર સર આરોટે છે, તેના દ્વારા સિલેક્શન કમિટી દ્વારા સિલેક્ટ કરવામાં આવે અને તેને ગુજરાતનું प्रतिनिधित्व करने का मौका मिले छे। सर मैं शिवम हूँ, सूरत से आई हुई टीम है ये। हमें जूनागढ़ जो है बहुत अच्छा लगा, बहुत प्यारा सिटी है, क्लीन भी है काफ़ी और वातावरण भी, और लोग यहाँ के बहुत अच्छे हैं, बहुत मीठा बोलते हैं, बहुत अच्छे, मज़ा आ गया यहाँ पे आके, और ग्राउंड भी बहुत अच्छा दिया सुविधा। મારું નામ બાબુભાઈ પટેલ, ગુજરાત સ્ટેટ કબડ્ડી એસોસિએશન રેફરી બોર્ડના ચેરમેન છું અને આજે અહીંયા જે જૂનાગઢ મુકામે ટુર્નામેન્ટ થઈ રહી છે, સિનિયર વિભાગ છે, અહીંયાથી છોકરાઓ સિલેક્ટ થઈને ઇન્ડિયા લેવલે જશે અને તેમાં કોમ્પિટિશનમાં ભાગ લે, સારું પરફોર્મન્સ કરે, ત્યાં પણ એ લોકોનું સિલેક્શન થશે એવી આ ટુર્નામેન્ટો છે અને દરેક જિલ્લામાંથી ટીમો આવે છે અને લગભગ 29 ટીમોએ ભાગ લીધો છે અહીંયા અને ભવિષ્યમાં બી એનાથી દરેકે જિલ્લા પાર્ટિસિપેટ કરે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. હું દિનેશ પટેલ, પ્રમુખ ગુજરાત રાજ્ય કબડ્ડી એસોસિએશન. સદર સ્પર્ધા 71મી ગુજરાત રાજ્ય પસંદગી સ્પર્ધા જૂનાગઢ ખાતે સુભાષ યુનિવર્સિટીના પટાંગણમાં રાખવામાં આવી છે, જેમાં ટોટલ 29 ટીમોએ ભાગ લીધો છે. પૂરા જિલ્લાની ટીમો ભાગ લીધો છે અને આ સ્પર્ધામાં ખેલાડીઓની પસંદગી થશે અને 71મી રાષ્ટ્રીય પ્રતિયોગિતા જે ભુવનેશ્વર ઓરિસ્સા ખાતે થનાર છે તેમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ આ ખેલાડીઓ કરશે. જૂનાગઢ જિલ્લા કબડ્ડી એસોસિએશન અને સુભાષ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે આ સ્પર્ધાનું આયોજન કર્યું છે. ખેલાડીઓને રહેવાની વ્યવસ્થા, જમવાની વ્યવસ્થા સુયોગ્ય કરી છે, સુરુચિ ભોજન આપ્યું છે અને જૂનાગઢ જિલ્લા કબડ્ડી એસોસિએશન તમામ પદાધિકારીઓ અને સુભાષ યુનિવર્સિટીના તમામ પદાધિકારીઓ, રજિસ્ટ્રારથી માંડીને બાકીના અમારા ફિઝિકલ ટીચર્સ અને સાથે જૂનાગઢ જિલ્લા કબડ્ડી એસોસિએશનના વનરાજભાઈ જલુ અને વિજયભાઈ વાળા, તેઓના સહયોગથી આ સ્પર્ધાનું આયોજન કર્યું છે. ખરેખર સુંદર આયોજન છે. અમે ખૂબ વધામણા કરીએ છીએ અને ફરી એકવાર જૂનાગઢ જિલ્લા કબડ્ડી એસોસિએશન અને સુભાષ યુનિવર્સિટીના ખૂબ આભાર માનીએ છીએ. ધન્યવાદ. વાત કરીએ મહાનગરપાલિકાની ચૂંટણી સંગ્રામની, તો જૂનાગઢ મહાનગરપાલિકામાં હવે 52 બેઠક ઉપર જંગ છે, પરંતુ ભાજપાનું પલ્લું ધીરે ધીરે ભારે થતું જાય છે તેમ લાગી રહ્યું છે. જૂનાગઢ મહાનગરપાલિકા વોર્ડ નંબર 9ના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન ગઈકાલે પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાના નિવાસસ્થાને કરવામાં આવ્યું હતું. જિલ્લા સાંસદ રાજેશભાઈ ચુડાસમા ઉપરાંત જેને ભાજપ દ્વારા જૂનાગઢ શહેરની જવાબદારી સોંપવામાં આવી છે તે કમલેશભાઈ મીરાણી, શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્મા, માજી મેયર અને માજી ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂ, પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, સહકારી અગ્રણી ડોલરભાઈ કોટેચા સહિત ભાજપના દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિમાં વોર્ડ નંબર 9ના ભાજપાના ઉમેદવાર ગીતાબેન પરમાર, પાર્થભાઈ કોટેચા, આકાશભાઈ કટારા અને ચેતનાબેન ચુડાસાના સમર્થનમાં કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું હતું ને સમગ્ર શહેરના તમામ વોર્ડમાં વોર્ડ નંબર 9ના ઉમેદવારો જંગી બહુમતીથી લીડ મેળવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. આ પ્રસંગે પૂર્વ ડેપ્યુટી મેયર શ્રીના નિવાસસ્થાને કેસરીયો માહોલ સર્જાયો હતો અને નાના મોટા કાર્યકરથી લઈ અને પ્રદેશ કક્ષા સુધીના આગેવાનો જૂનાગઢ શહેરમાં ફરીથી એકવાર ભાજપાનો ભગવો લહેરાય તે માટે ખભે ખભા મિલાવીને કામ કરશે તેવો રણટંકાર કર્યો હતો. મારી અગાઉ બધાએ પાર્ટી વિશે, પરિવાર વિશે અને થયેલા કામો વિશે વાત કરી છે, એટલે વિશેષ વાત નહીં કરું, પણ અહીંયા 4 ઉમેદવાર આપણા નક્કી થયા. મત માગવાનું એ સરકારના કામના આધારે થતું હોય કે સરકારે કરેલા કામોના આધારે આપણે લોકો પાસે આપણો મત માગવા જતા હોય અને મત આપવો એ લોકશાહીમાં લોકોનો અધિકાર છે. પણ કોઈ પણ ચૂંટણી હોય એ ચૂંટણીમાં જીતનું વાતાવરણ બનાવતા હોય સામે બેઠેલા લોકો
એક સાથે કામ કરતા હોય ને ત્યારે જીતનું વાતાવરણ બનતું હોય. અને એ મને આજે દેખાય છે કે વોર્ડ નંબર 9માં આપણા ચારે ચાર ઉમેદવાર જુનાગઢ મહાનગરપાલિકામાં સૌથી વધારે લીડથી જીતવાનો સંકલ્પ સાથે સામેના લોકો બેઠા છે. અહીંયા ઉપસ્થિત તમામ અને જેના શિરે જુનાગઢની જવાબદારી છે, અત્યારથી ન્યૂઝપેપર વાળા તો એવું લખવા માંડ્યા છે કે કમલેશભાઈની કળા કે કમલેશભાઈનું જાદુ, કે જે અત્યારે આને છાપામાં લખેલી જે કલમો હાલવા માંડી છે, જેનાથી 9 સીટ બિનહરીફ જુનાગઢની અંદર થઈ. એટલે એમના આવવાથી પણ એક જે માહોલમાં ફેરફાર થયો છે. અહીંયા ઉપસ્થિત તમામ મહાનુભાવો જેટલા હાજર છે અને આપ સૌ જે અહીંયા મોટી સંખ્યામાં અમારો જુસ્સો વધારવા આવ્યા છો, કદાચ અહીંયા 2 શબ્દ બોલવાની તક મારી છે કે મને મળી છે, હું બોલું છું, પણ આ મારા એકલાના શબ્દ નથી, આ હું અમારા ચારેય ઉમેદવારના શબ્દ છે. આ ખાલી એક પાર્થ કોટેચા નથી બોલતો, આમાં આકાશ કટારા પણ બોલે છે, ગીતાબેન પરમાર પણ બોલે છે અને ચેતનાબેન ચુડાસમા પણ બોલે છે. અમારા ચારેયના શબ્દો છે જે હું તમારા સુધી પહોંચાડું છું. આજે આટલી મોટી સંખ્યામાં તમે બધા આવ્યા, આશીર્વાદ દેવા આવ્યા છો. ખાસ કરીને આપણે ડબલ એન્જિન નહીં પણ હવે તો ટ્રિપલ એન્જિન સરકાર જે છે અને એ ગતિથી કામ કરવાનું છે કે જુનાગઢની અંદર પણ ભારતીય જનતા પાર્ટી હોય. જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી અંતર્ગત આજે વોર્ડ નંબર 9નું મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરી અને કાર્યાલય લોકો સમક્ષ ખુલ્લું મૂકવામાં આવેલું છે. આ કાર્યાલયમાં આપણા શહેર પ્રમુખ શ્રી તેમજ ચૂંટણી ઇન્ચાર્જ પધારેલ, તેમજ આપણા રાજેશભાઈ ચુડાસમા સાંસદ શ્રી પણ પધારેલ, તેમજ ખૂબ મોટી સંખ્યામાં સમાજના આગેવાન ભાઈઓ બહેનો તેમજ કાર્યકર્તા હોય ખૂબ મોટી સંખ્યામાં આવી અને આ કાર્યાલયનું ઉદ્ઘાટન પ્રસંગે હાજરી આપી ને આજે આ લોકો સમક્ષ ખુલ્લું મૂકી. અને હવે ચૂંટણીને થોડા દિવસ રહ્યા છે તો દરેક કાર્યકર્તાઓની ફરજ આવે કે ચૂંટણીમાં ખૂબ મહેનત કરી અને ખૂબ સારું પરિણામ આપણે લઈ આવી. તો દરેક ભાઈઓને પણ કહીશ કે ખૂબ મહેનત કરીને આપણે ભારતીય જનતા પાર્ટીનો વિજય તિરંગો લહેરાવવાનો છે. વંદે માતરમ, ભારત માતા કી જય. તો વોર્ડ નંબર 7માં ભાજપાના ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર ઝંઝાવતી બનાવ્યો છે, લોક સંપર્ક શરૂ કર્યો છે. અહેવાલ જોઈએ આ વિરામ બાદ. कसम ये खाए रे टिक 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 टिक
टिक कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી માટે 16મી ફેબ્રુઆરીએ સામાન્ય મતદાન થવાનું છે. ત્યારે 52 બેઠક માટે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ પ્રચાર કાર્ય પૂરજોશથી શરૂ કર્યું છે. વોર્ડ નંબર 7માં ભાજપાના ઉમેદવારો મહામંત્રી સંજયભાઈ મણવરના નેતૃત્વમાં ચૂંટણી લડી રહ્યા છે. તેમણે ગઈકાલે વેપારી સંકુલોમાં જઈ અને લોકસંપર્ક શરૂ કર્યો હતો અને ફરીથી એકવાર કમળનું બટન દબાવવા સૌ કોઈને અનુરોધ કર્યો હતો. સંજયભાઈ મણવરે GTPL જુનાગઢ ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું કે 8 બેઠક પહેલેથી જ બિનહરીફ અમારા તરફી થઈ ગઈ છે અને હવે જૂજ બેઠકો માટે જ અમારે પ્રચાર કરવાનો રહે છે. વોર્ડ નંબર 7માં આખી પેનલ જીત મેળવશે તેવા વિશ્વાસ સાથે સંજયભાઈ મણવરે વોર્ડ નંબર 7ના મતદારોને કમળ ઉપર વિશ્વાસ મૂકીને મોદીના હાથ મજબૂત બનાવવા અપીલ કરી હતી. જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી અંતર્ગત વોર્ડ નંબર 7ના ચારેય ઉમેદવારો આજે અમે અમારા મત વિસ્તારમાં લોકસંપર્ક અર્થે નીકળ્યા છીએ અને લોકોનો ખૂબ સારો પ્રતિસાદ છે. અમારા નેતૃત્વએ જે કઈ રીતે 60માંથી 8 તો બિનહરીફ કરી જ લીધી છે અને અમને પણ પૂર્ણ વિશ્વાસ અને ખાતરી છે કે અમે પણ જંગી બહુમતીથી 4 ઉમેદવારો લોકોનો વિશ્વાસ સંપાદન કરશું. ભારત માતા કી જય. મિત્રો, ફેબ્રુઆરી માસના પ્રારંભે જુનાગઢ શહેરની બજારમાં ખાખડી એટલે કે નાની કાચી કેરીનું આગમન થઈ ગયું છે. 2 મહિના પહેલા ખાખડી જુનાગઢની બજારમાં આવી પહોંચતા કેરીના ઉત્પાદકોને કેરી વેચતા વેપારીઓ પણ ખુદ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. વેપારીઓનું કહેવું છે કે લગભગ 1.5 થી પોણા 2 મહિના વહેલી ખાખડી આવી ગઈ છે. અલબત્ત આ કાચી કેરી એટલે કે ખાખડી આંબા ઉપરથી ખરી પડેલ ખાખરી છે, પરંતુ એની તુરાશ અને એનો સ્વાદ અથાણા માટે હંમેશા લોકપ્રિય રહ્યો છે. અત્યારે 1200 રૂપિયાથી લઈ અને 1500 રૂપિયા પ્રતિ કિલો ખાખડીનું વેચાણ શરૂ થયું છે. જે લોકો રસ્તા ઉપરથી નીકળે છે અને લારીમાં ખાખડીના ઢગલા જોવે છે ત્યારે 2 ઘડી માટે સ્કૂટર થંભાવી દે છે, ખાખડીના ભાવ પૂછે છે અને કમસે કમ 250 ગ્રામ ખાખડી ખરીદ કરે છે, તેમ ખાખડી વેચનાર વેપારીએ કહ્યું હતું. મારું નામ છે ભાવિક પેરાની અને જેવું કે તમે જોઈ શકો છો કે બજારમાં જોવા જાવ તો 2 મહિના પહેલા કેરી આવી ગઈ છે. જે આપણે ઘરે કાકડીને આપણે જે ખાતા હોઈએ છીએ એ અત્યારે એનો લાભ 2 મહિના પહેલા આપણને જોવા મળી ગયો છે. આ જેવું કે તમે જોઈ શકો છો આ કેરી છે મહિના દિવસ પછી આવવાની હોય એ અત્યારે 1 મહિનો અગાઉ આવી ગઈ છે. કેવી લાગે તમને કેરી? કેરી જોઈને તો જોઈ શકો છો જેમ કે જુનાગઢ વાસીઓ છે મોઢામાં પાણી આવી જાય છે અને ઘરે કઈ પણ હોય પેલા તો માગણી એ જ કરી છે કે નમી કેરી હોય તો વધારે થઈ જાય. કેરીથી તો શું નથી બનશે. કેરીથી તો આપણે તબિયત છે, પછી ઘણી બધી રોગ પ્રતિકારક શક્તિ વધી જાય છે. કેરી એટલે તો સદનની દેન છે આપણે. હું રણજીતભાઈ માનસિંહભાઈ મકવાણા. આ જુનાગઢમાં પહેલી વખત કેસર કેરી ખાખરી આવી છે. 2 મહિના અગાઉ હું લેવે છું અને વેચાણ ચાલુ કર્યું છે મેં. આ દિલ્હી આવવાનું કારણ છે આવરણ સ્ટેટનું છે ને એટલે વેલા આંબા ફૂટી ગયા છે. વહેલું આવરણ હોંસર પાકી કેરી વહેલી જ ખાવા મળશે દરાજને. એ શું ભાવ આલે છે અત્યારે? 1200-1500 જુ કેરી એવું ભાવ. એ વખતે શું ભાવ હતો લાડી? ગયા વખતે 1200-1500 રૂપિયા હતા, અત્યારે 1200-1500 રૂપિયા જ છે. આવક રોજને 20-25 કિલોની આવક હશે. દરાજ 100 ગ્રામ, 200 ગ્રામ, 250 ગ્રામ કિલો, 500 ગ્રામ અત્યારે આ ભાવ છે એટલે એ ન લઈ શકે ને. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના ન્યૂઝ પૂરા થાય છે, પરંતુ વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર.
જુનાગઢમાંથી વધુ એક અંગદાન અન્ય વ્યક્તિઓ માટે બન્યું જીવતદાન. અકસ્માતમાં બ્રેન ડેડ આધેડની 2 કિડની અને લીવર વિમાન દ્વારા અમદાવાદ પહોંચાડવામાં આવ્યા. પોલીસે પણ કરી પ્રશંસનીય કામગીરી. જુનાગઢની બહાઉદ્દીન વિજ્ઞાન કોલેજ ગુજરાતની સૌપ્રથમ સરકારી AI લેબ ધરાવતી બનશે કોલેજ. સરકારના શિક્ષણ વિભાગે અદ્યતન લેબોરેટરી માટે ₹5 કરોડની રકમ ફાળવી. ડોક્ટર સુભાષ યુનિવર્સિટી ખાતે રાજ્ય કક્ષાની કબડ્ડી સ્પર્ધાનું આયોજન. રાજ્યભરમાંથી 29 ટીમોએ ભાગ લઈ નેશનલ કક્ષાએ રમવા માટે દર્શાવ્યું કૌશલ્ય. અને બજારમાં ખાખડીનું આગમન. 2 મહિના પહેલા કાચી કેરી આવતા ભાવ આસમાને. ₹1200 થી ₹1500 પ્રતિ કિલો વેચાણ શરૂ. તો મિત્રો, મળશું નવા સમાચાર સાથે આવતીકાલે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.